તો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના છેવાડાના રણબોર ગામમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ। 600ની વસ્તી ધરાવતા ગામમાં 50 બોર હોવા છતાં જળસ્તર નીચા જવાથી ગ્રામજનો તરસ્યા છે। કુપ્પા પાણી પુરવઠા યોજનાની ટાંકી 2 વર્ષથી અધૂરી છે, જ્યારે કાગળ પર કામ પૂર્ણ બતાવાય છે। આખરે કંટાળેલા આદિવાસી રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળતા તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા ઢોલ નગારા વગાડી અનોખો વિરોધ કરાયો હતો। मानसनी वस्ती से इमा से ढोरा से कईक नावा धोवा अने पीवा माटे ये पानी पीवा माटे लेवा जीए अमे दूर जीए बीजे छेटे लेवा जीए। सिंचाई योजना वाला ये पेला बोर करीने गया ने ये 200 के 300 फूट उतारीने जते रहे। पाणी नथी, अमे कईथी पाणी लावीए एम करीने आ लोकोए पाणी बोर करीने जता रह्या अने पाइपलाइन दबावी ते तईने तई छकलीओ पड़ी रह्यो छे। तो अत्यारे अमारे ढोर ढोकरने अमे पाणी पीवडावी जे छे। बेटाजाना डુંગર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના લોકો પાણીની તંગીથી ઝઝૂમી રહ્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ રણબોર ગામ છે। રણબોર ગામમાં 600 જેટલા લોકોની વસ્તી છે, પરંતુ આજે પીવાના પાણીની તંગી છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ જે લોકો છે ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। તેની પાછળનું મુખ્ય કારણ છે કુપ્પા પાણી પુરવઠા યોજનાની અંદર આ ટાંકી બની છે, 2 વર્ષથી અધૂરી છે। પીવાના પાણીની જે યોજનાઓ છે, સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યો, પરંતુ હજુ સુધી પીવાનું પાણી ગ્રામજનોને મળ્યું નથી। વિકાસની ગુલબાંગો વચ્ચે આ ગામ તરસ્યું છે। ગામમાં 50 જેટલા બોર છે, પરંતુ જળસ્તર નીચા જતા રહેતા હાલ પાણીની તંગી ઊભી થઈ છે। વિકાસની ગુલબાંગો પોકારતા નેતાઓ સ્ટેજ ઉપરથી આ ગામની મુલાકાત લેવા માટે આવતા નથી। અધિકારીઓ કચેરીમાં બેઠા બેઠા વહીવટ કરે છે, તેનો વરવો નમૂનો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।